મારું નામ રશ્મિ વ્યાસ છે. હા, યોગ એટલે જીવન પદ્ધતિ, આખી જીવન પદ્ધતિ છે યોગ છે. બધા એમ માનતા હોય કે ખાલી એક્સરસાઇઝ, આસનો, પ્રાણાયામ એ જ યોગ છે, તો એવું બિલકુલ નથી. જીવન જીવવાની શૈલી, આખી પદ્ધતિ એ યોગ છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ 2019 થી હું યોગ વર્ગ નિરંતર ચલાવું છું, જે નિઃશુલ્ક છે. કોઈ પાસે એક પણ રૂપિયો લેવાનો નહીં, નિઃશુલ્ક યોગ ચલાવું છું અને નિયમિત રીતે નિષ્ઠાપૂર્વક વર્ગ ચલાવું છું. અને એના લીધે જ બહેનો ખૂબ જ આકર્ષાયા છે અને બધાને પોતાના શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્યમાં બહુ સુધારો લાગે છે. તો એના લીધે બધા મારી પાસે ધીમે ધીમે બહેનોની સંખ્યા વધતી ગઈ. અત્યારે 40-50 બહેનો નિયમિત આવે છે અને કંઈક કાર્યક્રમ હોય તો 80 જેટલા બહેનો પણ થઈ જાય છે. તો આ આખા કચ્છમાંથી મારું સિલેક્શન ગુજરાત રાજ્ય યોગ બોર્ડે કર્યું અને સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે હું ક્લાસ ચલાવું છું એ અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી છે. એ બહુ ઉર્જાવાન છે અને એમણે અમને પ્રેરણા આપી છે કે શેરીઓ અને ગલીઓમાં આપણે યોગ વર્ગ ચાલુ કરવા છે. અહીંયા કચ્છમાં અમારા કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ છે. તો એને પણ મને ખૂબ ઉત્સાહ અને પ્રેરણા આપી અને કીધું કે તમે અહીંયા યોગ ક્લાસ ચલાવો, તમારા સારામાં સારા ભાનુશાળી નગરમાં ક્લાસ ચાલશે. અને એની પ્રેરણાથી મેં અહીંયા ક્લાસ ચાલુ કર્યા અને અત્યારે ખૂબ સારા વર્ગ મારા ચાલે છે. મને હજી પણ એમ થાય છે કે આખું ગ્રાઉન્ડ ભરેલું હોય તો વધારે સારું. અત્યારે 70-80 બહેનો આવે છે, પણ એનાથી પણ વધારે આવે એવી મારી ઈચ્છા છે અને એના માટે હું ભરપૂર પ્રયત્ન કરીશ. ભગવાન મને એના માટે બળ પૂરું પાડે એવી મારી આશા છે. મારું નામ ડૉક્ટર રમેશભાઈ વરુ, આયુર્વેદાચાર્ય છું. છેલ્લા 18 વર્ષથી રિધમ યોગ સાધના મંડળ ચલાવું છું. ને અમારા જે રશ્મિબેન છે એ અમારા યોગથી પણ જોડાયેલા છે. ને છેલ્લા 6 વર્ષથી ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાલીમ લઈ અને વિવેકાનંદ પાર્કમાં આ યોગની પ્રક્રિયા ચલાવે છે. ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છમાંથી સૌ પ્રથમ એમની પસંદગી થઈ અને એ અમારા રિધમ યોગ માટે પણ ગૌરવપૂર્ણ છે અને આપણા ભુજવાસીઓ માટે પણ ગૌરવપૂર્ણ છે. એમની જે નિષ્ઠા, કાર્ય કરવાની પદ્ધતિ અને એમનો જે સ્વભાવ છે, અનેક બહેનોને આ યોગ તરફ લઈ આવે છે અને અનેક બહેનોને આ યોગથી ફાયદો થયો છે. આજે માનસિક અશાંતિ ખૂબ વધારે છે લોકોમાં, સહન શક્તિ, ધૈર્ય બધું ખૂટી ગયું છે. એ સમયે આવા યોગ મોલે ફેલાય, શેરીએ ફેલાય અને બધા એમાં જોડાય, એ આજના યુગની આજની માંગ છે. તો રશ્મિબેન એમાં ખૂબ કાર્યશીલ છે. એમના માતા પિતા અને અમારો એમને આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે અને ગુજરાતમાં એમનું નામ થયું છે, આખા દેશમાં પણ એમનું નામ થાય એવી અમારી શુભકામના.